હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે જઈએ છીએ બાર એટલે મારા નાનીની ઘરે પાવાગઢ. તો ગાઈસ પાવાગઢની બાજુમાં એક ગામ છે, ત્યાં અમે જઈએ છીએ અમારા ફૂલ ફેમિલી. તો ગાઈસ જોઈ શકો છો આ છે મસ્ત રસ્તો. અમારી ગાડીમાં બહુ બધા મોજ કરે છે, ભાઈઓ છે, મામી છે, માસી બધા. અને પછી અમે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ પેટ્રોલ પુરાઈએ છીએ અમે. અને બીજું કે અમને બહુ જ થાક લાગે તો ને એમ અંદર બેસી બેસીને એમ થાક બહુ જ લાગ્યો હતો. તો પછી પહોંચી ગયા ફાઈનલી ઘરે. તો ગાઈસ તમે જોઈ શકો છો આમ ઘર બીજું છે બી છે, ઘણા બધા બી ઘર છે. અને અહીંયા આગળ આ બી ઘરે હોય અને પેલા પાકા બી હોય. તો ગાઈસ તમને બતાવું કઈક વસ્તુ. તો ગાઈસ તમે જોવો આ શું છે કોમેન્ટ કરજો. આ છે ત્યાં આગળ આ બધા રાખે આ બધું. તો આપણને કેવું આપડાને ત્યાં હોય ને તો નવાઈ લાગે. તો ગાઈસ મારી છે ને શ્રુતિ છે ને એ એની રમવા માટે ની જોડે રમવા જતી હતી પણ એ ભાગતું હતું. તો ગાઈસ તમે જોવો કેટલું મસ્ત છે ને. અને આ છોકરીને એને પકડવા જતી હતી તેઓ આવે નઈ ને. અને એમ બે ઝઘડતા હતા, નાના નાના બચ્ચા બી હતા. ને પછી ગાઈસ તમે જુઓ એ દૂર જ ભાગતા હતા. જેમ નજીક અમે જતા હતા ને તો પછી દૂર જતા હતા. જો આ છે બેવ મસ્ત ટેણિયા છે ને નાના નાના બચ્ચા. હમણાં બચ્ચા બી ઘણા બધા હતા. ફૂલ ફેમિલી બધા ત્યાં જ બેઠા હતા. અને પછી અમે જોયું કે હવે અમારો જે પ્રસંગમાં અમે ગયેલા ત્યાં તો પ્રસંગ ચાલુ થયો હતો. પછી એવું લાગ્યું કે નીકળ્યા. તો પછી અમે થોડી વાતો કરી, બધા બેઠા હતા થાકી ગયા હતા ને. તો ગાઈસ જો આ બધા ભાઈ છે મારો મારા ભાઈ ફેમિલી અમારું ફૂલ જોવો ગાઈસ હસે છે ને. ગાઈસ અમારું ફૂલ ફેમિલી બધું અહીં બેઠ્યું હતું મસ્ત. અને પછી અમે પ્રસંગ ચાલુ થયો ને તો ત્યાં ગતા રહ્યા. તો ગાઈસ અહીંયા આગળ મેરેજ હતા એ લોકોના. જે અમે મેરેજમાં ગયા હતા ને એ લોકોના મેરેજ હતા અહીંયા મંદિરે. મહાદેવનું મંદિર છે આ. મસ્ત મજાનું તમે જોવો. અને પછી ત્યાં મેરેજ થતા તા પછી અમે ત્યાં ગયા થોડી વાર બેઠ્યા મસ્ત એન્જોય કર્યું બધું. અને પછી આ નદીનો વિસ્તાર છે. તો ત્યાં આગળ મારે ફોટા પાડવા ગયા. મારે જવું તું ત્યાં ભાઈ કે છે હમણાં તમે થોડી વાર પછી આવો ત્યાં સુધી મેરેજ એન્જોય કરો. તો પછી અમે લગ્ન મસ્ત મેરેજ એન્જોય કર્યા. અને તમે જોવો બહુ જ મજા આ બેવ હેડે અમારા. તો ગાઈસ અમે જોવો પછી હું બેઠી હતી પછી લગ્ન એન્જોય થોડું કર્યું ને પછી ગતા આપણે વિડીયો ઉતારવાના ફોટો પાડવા. તો આ છે પુલ જે વેર આવે ને નદીનો એ. અમે બધા એ બહુ ફોટા પાડ્યા ને અહીંયા આગળ આ ડુંગર દેખાય છે ને ગાઈસ ત્યાં મારે જવું તું. પણ મેં એમને કીધું ભાઈને કે મારે ત્યાં જવું છે. તો ભાઈ કે છે આ તને લાગે છે નજીક પણ એ બહુ દૂર છે કે. અને અમે ગયેલા તે ગાડી લઈને. અને બાઈક એક્ટિવા હોય તો વાંધો નહી કે તો જ બધાને ના ફાવે ને કેવાનો મતલબ બધાને ગમે ને ને. તો પછી કે છે આપડે પછી આઈશું ત્યારે જઈશું અત્યારે નઈ જવું કે છે. તો હું અહીં આગળ પુલ ઉપર ચડી ને મસ્ત વિડીયો ઉતારી દીધી. જો છે ને મસ્ત પડીએ તો નીચે જઈએ નીચે પણ પોકી જઈએ ઉપર. એવું છે ને ત્યાં હું ત્યાં ચડી હતી તો આમ મસ્ત વાતાવરણ લાગતું હતું આમ. તો પછી ફાઈનલી મસ્ત મને તો ગરમી લાગતી તો નહીં ધોઈ ને પછી નીકળી ગયા પાછા ને પેટ્રોલ પંપે પહોંચી ગયા આપણે. તો ગાઈસ જોઈ શકો છો અને અમારી ગાડી આવીને ઊભી છે ત્યાં આગળ. ગાઈસ અમે ગયા હતા સ્કોર્પિયો લઈને. તો તમે જુઓ હું બતાવું ત્યાંનો સ્કોર્પિયો. પછી હવે અમે ગાડીએ નીકળી ગયા. હું મસ્તી કરતી હતી વાતો કરતા હતા મેં કીધું ચલો આપડે મોડું થઈ જશે. પછી ભાઈને બધા અમે ગયા. ગાડીએ પહોંચ્યા પાણી પીધું પેલા. અને પછી ગાડીએ પહોંચી તો તમે જોઓ આ છે અમારી ગાડી ઊભી છે. એ દેખાઈ જવો ગાઈસ છે ને બ્લેક સ્કોર્પિયો. એ ગાડી લેવા અમે આયેલા. તો ગાઈસ તમને વિડીયો સારો લાગતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.